દોસ્તો રામાતે ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે વિડીયો સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે વિડીયોમાં જણાવવાના છીએ કે દશામાને માતાજીને કઈ પ્રસાદી ચડાવવામાં આવે છે. તો દોસ્તો ચાલુ કરીએ વિડીયો. દશામાં માતાજી ગુજરાતમાં અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. માતાજીની પૂજા દરમિયાન ભક્તો પોતાની શ્રદ્ધા અને પરંપરા મુજબ વિવિધ પ્રકારની પ્રસાદી અર્પણ કરે છે. સામાન્ય રીતે દશામાં માતાજીને સુખડી, લાડુ, ખીર, શીરો અને ફળ અને નાળિયેર મીઠાઈ જેવી પ્રસાદીઓ ધરાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ ઘઉંનો લોટ અને ગોળથી બનેલી સુખડીને વિશેષ પ્રસાદીમાં માનવામાં આવે છે. પૂજા કરતી વખતે ભક્તો માતાજીને નિવેદ કરાવીને પ્રાર્થના કરે છે. ત્યારબાદ પ્રસાદી પરિવાર તથા અન્ય ભક્તોમાં વહેંચે છે. નાળિયેર અને ફળ માતાજીને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવામાં આવે છે. યોગ્ય પ્રસાદીની રીત અને સામગ્રી સ્થાનિક પરંપરા, કુટુંબની માન્યતા અને મંદિરની રીત રિવાજ પ્રમાણે અલગ હોઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે માતાજીને પ્રસાદી ચડાવતી વખતે મનમાં શ્રદ્ધા, ભક્તિ અને સારા ભાવ હોવા જોઈએ. ભક્તો માનતા હોય છે કે સાચી શ્રદ્ધાથી કરેલી પ્રાર્થના અને સેવા જીવનમાં શાંતિ અને સકારાત્મક લાવે છે. તો દોસ્તો વિડીયો સારો લાગે લાઈક કરી દેજો. એમાં પહેલે છે સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને દરરોજ નવું નવું કંઈક જાણવા મળશે.